વડોદરામાં જિલ્લાના એક આરોગ્ય અધિકારીને ડિજિટલ અરેસ્ટ કરી 32.50 લાખ પડાવી લેવાના કિસ્સામાં સંડોવાયેલા 4 સાગરીતોને ઝડપી પાડવામાં વડોદરા પોલીસને સફળતા મળી છે। વડોદરા જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર સાથે થોડા સમય પહેલા ડિજિટલ એરેસ્ટનો બનાવ બન્યો હતો, જેમાં બેંકોક ખાતે મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા। તબીબને વિશ્વાસમાં લેવા માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સીબીઆઈના નામના પત્રો પણ મોકલવામાં આવ્યા હતા, જેથી તપાસમાં સહયોગના નામે તબીબના એકાઉન્ટમાંથી 32.50 લાખ ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા। આ રકમ તપાસ પૂરી થતાં જ પરત કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ પરત કરી ન હતી। ઉપરોક્ત રકમ તબીબના ભાઈની હોવાથી તેમને એટેક પણ આવી ગયો હતો। આ બનાવ અંગે વડોદરા સાયબર સેલે બોગસ કંપનીના નામે એકાઉન્ટ ખોલનાર મુંબઈના બેઠક તેમજ આ એકાઉન્ટમાંથી જેને કમિશન પેટે રકમ ચૂકવાઈ છે તે 2 સાગરીત મળીને કુલ 4 જણાને ઝડપી પાડ્યા છે, જેમાં કંપનીના ડિરેક્ટર તરીકે ઓળખ આપનાર ઇબ્નુ સિયાદ પી અબ્દુલ સલીમ, અશરફ અલવી બંને રહેવાસી નવી મુંબઈ, ધંધો રિયલ એસ્ટેટ, રૂપિયા ટ્રાન્સફર કરી આપનાર પ્રિન્સ મહેન્દ્ર રવિપુરા, કામરેજ, સુરત અને રૂપિયા મેળવનાર ધીરજ લીંબાભાઈ ચોથાણી, નિકોલ, અમદાવાદનો સમાવેશ થાય છે। પોલીસે તમામ રકમ કબજે કરી છે। ડિજિટલ અરેસ્ટના એક કિસ્સાને ડિટેક્ટ કરી આરોપીને અટક કરી ગુનામાં સંડોવાયેલ તમામ 32 લાખના જે મુદ્દામાલ છે આને જપ્ત કરી છે। આમાંથી 3 લેસન છે આપણા માટે। એક, સીબીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો વગેરેના નામે કોઈ આવીને કોઈના પાસે પૈસા માંગે તો આના સાચું માનવાની કોઈ કારણ નથી।